ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, હું પૂજા મેમ તમારું હાર્દિક સ્વાગત કરું છું. લાઈફમાં આપણે ક્યારેક ને ક્યારેક આપણે એવી વસ્તુ કરી નાખતા હોઈએ છીએ કે જેનેથી આપણે હાસ્યપાત્ર બનતા હોઈએ છીએ. એવા કોમન સેન્સ સવાલમાં પણ આપણે એવા સ્ટુપિડ આન્સર આપી દઈએ છીએ કે જેના દ્વારા આપણે એક લોકોની વચ્ચે હાસ્યાસ્પદ બની જઈએ છીએ. ત્યારે આપણું કોમન સેન્સ કેવું છે અને કેવું નહીં એ ઉપરથી આપણે ડિસાઈડ કરવું પડે, ખબર પડે છે કે આપણે ક્યારે કયો જવાબ દેવો અને કઈ પરિસ્થિતિમાં આપણે કયો જવાબ દઈએ તો સારા લાગે અને કયો જવાબ ન દઈએ ને દઈએ તો આપણે કેવા લાગીએ એ આપણને ખબર હોય છે. તો આપણે એવું કંઈક હાસ્યાસ્પદ કે જેને દ્વારા કોમન સેન્સ કે અકલ બડી કે ભેંસ, મરઘી પહેલા આવે કે ઈંડુ પહેલા આવે, આ બધા જટિલ ક્વેશ્ચન છે. કોણ કેનો આન્સર કેવો આપે છે એની ઉપર નિર્ભર છે કે તમે અકલને મોટી કહો છો કે ભેંસને મોટી કહો છો. એ તમારી ઉપર ડિપેન્ડ છે કે ક્યારે કયો જવાબ દેવો, ભેંસને ડિપેન્ડન્ટ દેવો કે મગજ ડિપેન્ડન્ટ દેવો, એ તમારા ઉપર છે. આમાંથી તમારું કોમન સેન્સ ખબર પડે છે. તો આવા જ કંઈક કોમન સેન્સને લઈને રજૂ કરે છે તો કંઈક હાસ્યાસ્પદ રીતે, જેમાં કોમન સેન્સ ન હોવાને કારણે કેવું હાસ્ય ઉત્પન્ન થાય છે એવો જ પાઠ આપણે આજે ભણશું. ચેપ્ટરનું નામ છે પારખું. લેખક છે જયંતી દલાલ. ને સાહિત્ય પ્રકાર છે એકાંકી. એકાંકી એટલે શું? એકાંકી એટલે એવું કે જે એક કોઈ મોટી જ વાત હોય, એક મોટી પુસ્તક હોય, એમાંથી એક અંક જે રજૂ કરવાનો છે એને એકાંકી કહેવાય છે. વન પ્લે એક્ટ પણ એને કહેવામાં આવે છે. એનો એક અંશ જ ખાલી અહીં લેવામાં આવે એને એકાંકી કહેવાય છે. એક જ અંકમાં, એક જ લયમાં એ પૂરું થઈ જાય એને એકાંકી કહેવામાં આવે છે. તો અહીંયા પણ જયંતી દલાલે આપણને આવી એકાંકી આપી છે જેમાં હાસ્ય નિષ્પન્ન થાય છે. જયંતી દલાલ જન્મ 18 નવેમ્બર 1909, અવસાન 24 ઓગસ્ટ 1970 માં થયો હતો. જયંતી ઘેલાભાઈ દલાલનું વતન અમદાવાદ હતું. તેઓ વાર્તાકાર, નાટ્યકાર, નવલકથાકાર અને અનુવાદક તરીકે વિખ્યાત હતા. જવનિકા, પ્રવેશ બીજો, પ્રવેશ ત્રીજો તેમના પ્રયોગશીલ એકાંકી સંગ્રહ છે. રંગતોરણ બાળ નાટકોનો સંગ્રહ છે. ઉત્તરા, જુજવા, કથરોટમાં ગંગા, મુકમ કરોતી, આ ઘેર પેલે ઘેર, અડિયો પડખે, યુધિષ્ઠિર તેમના નોંધપાત્ર વાર્તા સંગ્રહ છે. ધીમું અને વિભા તથા પાદરના તીર્થ એમની પ્રયોગશીલ નવલકથાઓ છે. તેઓ જગવિખ્યાત નવલકથાઓમાં સફળ અનુવાદક કર્યા છે. હવે આપણે જોયું આ જયંતી દલાલ વિશે કે અનુવાદક તરીકે ખૂબ જ પ્રખ્યાત થયેલા છે. નવલકથામાં અનુવાદ તરીકેના ખૂબ જ પ્રખ્યાત થયેલા છે. હવે આ કઈ પ્રકારનો પાઠ છે એની વિશે આપણે થોડી નોલેજ મેળવીએ તો આ હળવા એકાંકીમાં એક બેકાર ડોક્ટરની બડાસ, ગેરસમજ અને ગફલતના કારણે ઊભા થતા રમૂજી પ્રસંગોની રજૂઆત અહીં કરવામાં આવી છે. સાદા પણ ચબરા સંવાદો અને પ્રસંગોની ચતુરાઈભરી ગોઠવણી આ કૃતિ
ને છેલ્લે સુધી અસ્વાધ્ય રાખે છે. એકાંકીમાં લેખકે બે ચોટ સિદ્ધ કરી છે. ડોક્ટરને પહેલા મનમોહનદાસની અને પછી નરરત્નમણી રાવની ઓળખ મળે છે, ત્યારે આ એકાંકી તખ્તા ઉપર સફળતાપૂર્વક ભજવી શકાય એવા ગુણો ધરાવે છે. એટલે કે હવે આ અહીંયા એક ડોક્ટર છે જે બેકાર છે, પણ એના લગ્ન નક્કી થઈ ગયા છે. હવે એના સસરા એને પરખવા માટે કોઈ દીકરી હોય એનું ક્યાંક સગપણ નક્કી કરે તો ત્યાં એને પહેલા જોવામાં આવે છે કે એના ઘરે અહીંયા સુખી રહેશે કે નહીં રહે, એનું ઘર કેવું છે, છોકરો કેવો છે, એની બધાની તપાસ થતી હોય છે. તો એવી જ તપાસ કરવા માટે અહીંયા જે ડોક્ટર છે એના સસરા આવવાના છે, પણ ઈ ઓળખતો નથી કે આ એના સસરા છે, પણ એનો ફ્રેન્ડ એને ડિસ્ક્રાઇબ કરે છે કે એને આવું આવું પહેર્યું છે ને ઈ આવા લાગે છે, તો ઈ તારે હોસ્પિટલ આવવાના છે. પણ ઈ હોસ્પિટલે આવે છે એની પહેલા એક બીજો વ્યક્તિ આવી જાય છે અને શું ગફલત થાય છે ઈ આપણે જોવાની છે. એમાં આખી રમૂજ ઉત્પન્ન થાય છે, તે રમૂજ આપણે જોવાની છે. પાત્રો છે પાત્રો ડોક્ટર પિયુષ, અનિરુદ્ધ, પછી છે મનમોહનદાસ, અને નરરત્નમણી રાવ. નરરત્નમણી રાવ. હવે આ જેના લગ્ન નક્કી થઈ ગયા છે, અને આ મિત્ર. હવે આ બંનેમાં અત્યારે આપણે કન્ફ્યુઝ રાખશું કે કોણ એનો સસરો છે અને કોણ બીજું પાત્ર છે, એ આપણે હવે આ સસ્પેન્ડ રાખશું. અને આપણે જોતા જશું કે હવે અત્યારે સ્ટાર્ટિંગ થાય છે કે અનિરુદ્ધ ડોક્ટર પિયુષને મળવા આવે છે, ત્યાંથી આપણું નાટક શરૂ થાય છે. સ્થળ દવાખાનું, સમય સવારના 10. ડોક્ટર હમણાં જ વિઝિટેથી આવ્યો. અનિરુદ્ધ હવે રાખને ભાઈ. ડોક્ટર અનિરુદ્ધ શું છે? ડોક્ટર તમે આમને આમ. આપણે પહેલા એકવાર આખું વાંચન કરી જઈએ, પછી આપણે એને આગળ સમજાવીશું તમને લોકોને. ડોક્ટર તમે આમને આમ. ડોક્ટર સે. અનિરુદ્ધ અધવચ્ચેથી અટકાવીને પણ તમે શેનો કહી મરે છે? ડોક્ટર યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. તું સમજતો નથી મારા સ્ટાફના દેખતા. અનિરુદ્ધ ખડખડાટ હસતા. તારો સ્ટાફ? હા હા હા. ડોક્ટર આઈ મીન માય કમ્પાઉન્ડર. અનિરુદ્ધ સાથે પેલા નોકરને પણ ગણાવને, મહિને 8 આના પરખાવે છે ને બધું પીળે પાને. ડોક્ટર આઈ ડોન્ટ નો હાઉ ટુ ટીચ યુ ટુ ટોક. અનિરુદ્ધ પહેલા જાતે શીખને. ડોક્ટર એટલે તારે કેવું શું છે? અનિરુદ્ધ હું એમ કહું છું કે આપ કસાજ કામ વિનાના અહીં બેઠા હતા, એવી નક્કર વસ્તુ સ્થિતિથી મને વાકેફ કરાવવાની સભ્યતા આપે શીખી લેવી. ડોક્ટર વારું મોટા થોથામાં મોં ગાલે છે. અનિરુદ્ધ જો ભાઈ એમ દેખાડે પંડિતાઈ મળતી હોય તો પેલો છગનો જોશી અવતાર ગણાત. ડોક્ટર ભાઈ હવે ટૂંકું બતાવીશ. અનિરુદ્ધ અરે ભલાદમી, ઉલટો ઉપકાર માનીને કે માખ મારવાની ન હિંસાથી હું તને ઉગારું છું. ડોક્ટર એટલે તું અહીં
લડવા જ આવ્યો છે? અનિરુદ્ધ: અરે ભાઈ, લડીએ ક્યાં પાલીએ? જો આપણે બે લડીએ તો ચોક્કસ જ તું મને તમાચો માર, મારો આ હલતો દાંત પડી જાય, મારે નખાવો પડે ને તારે મફત નાખી દેવો પડે. તું કમાતો હોય તો ઠીક છે, પણ ડોક્ટર: હંબક. એ હંબક તંબકમાં હું કાંઈ ના જાણું. ડોક્ટર કંટાળીને: ત્યારે આપ જાણો છો શું? અનિરુદ્ધ: અરે હા, બરાબર યાદ આવ્યું ડોક્ટર દોસ્ત. ડોક્ટર: ભાઈ, હવે તો તું નામ પાડે તો ઉપકાર. અનિરુદ્ધ: પણ અલ્યા પિયુષ. ડોક્ટર: નોનસેન્સ. ડોક્ટર પિયુષ રાયજી કહો. અનિરુદ્ધ: એ તો પાટિયા ઉપર લખવાનું, બોલવાનું નહીં. પણ ડોક્ટર ખીજાઈને: છે શું તે કેને? અનિરુદ્ધ: એ જ ખીજાતો હોય તો રહેને તું તારે ત્યાં. આ ચાલ્યો, હું તો પછી કંઈ થાય તો દોગામી ન દેતો. ડોક્ટર વાળું રિવોલ્વિંગ ચેરમાં પડકું ફેરવે છે. અનિરુદ્ધ: સારું. ઊભો થાય છે. ડોક્ટર: આવજે. અનિરુદ્ધ: શું કામ? અપમાન સેવા? ઉલટું તમારા ભલા માટે આવીએ ત્યારે તમે. ડોક્ટર: જરા સભ્યતાથી બોલતા હો તો. અનિરુદ્ધ: સભ્યતા? પણ હું શું કહેતો હતો? નાતું ખંજવાળતા. હા, બરાબર યાદ આવ્યું. ડોક્ટરની પીઠ થાબડી. શાબાશ દોસ્ત, કોંગ્રેચ્યુલેશન્સ. ડોક્ટર મલકાતા: બહુ મોડા થયા. ડોક્ટર દોસ્ત: બેટર લેટ ધેન નેવર. પણ ધીરજના ફળ મીઠા છે, એ વાત તે સાબિત કરી હો. નીલુ જેવી છોકરી આખી નાતમાં તને ન મળે. હા હા હા. ડોક્ટર સંતોષના હાસ્યથી: જોજે કાંઈ હૃદય ભરાઈ ન જાય. અનિરુદ્ધ: પણ ડોક્ટર, તમારી પરીક્ષા હવે છે, એ ખબર છે? ડોક્ટર: ના. કેમ? ભાડું. અનિરુદ્ધ: તમારા સસરા તમને જોવા પારખવા આવ્યા છે. ડોક્ટર: મારા સસરા? એ જીવે છે? અનિરુદ્ધ: ત્યારે જુવાનિયા વિરુદ્ધ ન પડે તો બીજી વાર ફેરા ફરવાની પણ ઉમેદવારી ધરાવે છે. તે અહીં આવ્યા છે? હા, આજે સવારે જ મેલમાં આવ્યા ને હમણાં જ આ બાજુએ પગલાં થતા હશે. ડોક્ટર: પણ કાંઈ કહેરાવ્યા હોય ને? અનિરુદ્ધ: ઘેલો રે ઘેલો, એમને તો તેની કશી જ તૈયારી વિના જોવો હશે. એણે તો તને કશી તૈયારી વિના જ જોવો હશે. ડોક્ટર: ધેટ ઇઝ સ્ટ્રેન્જ. અનિરુદ્ધ: તારા વિવાહ જેટલો નહીં. પણ અનિરુદ્ધ, મારે શું કરવું? હું તો એમને ઓળખતો પણ નથી. અનિરુદ્ધ: શ્યોરલી ધીસ ઇઝ સ્ટ્રેન્જ. ડોક્ટર દીઠે પણ નહીં. ડોક્ટર: અરા ભરા આદમી, અત્યાર લગી નામે પણ નહીં. તો તારે સાંભળવાનું, કારણ કે માણસ જરા વહેમી છે અને વળી પાછું જૂના જમાનાનો. ડોક્ટર: ત્યારે તો કંબખ્તી. અનિરુદ્ધ: પૂરી અને એ દવાખાનું બતાવી આ બધાના ભપકામાં ન અંજાય ને તો. ડોક્ટર: તો શું? અનિરુદ્ધ ચપટી વગાડી આંગળીથી એક વર્તુળ દોરે છે. શું વિવાહ ફોક? ડોક્ટર: પણ મારે કરવું શું? તું ઓળખે છે? અનિરુદ્ધ: હા, દીઠે અને નામે બંને રીતે. ડોક્ટર: એ કેવા છે? અનિરુદ્ધ ઠંડે કલેજે: માણસ જેવા માણસ. ડોક્ટર: અરે દોસ્ત, માય ડિયર ફ્રેન્ડ, હેલ્પ મી. મારે તો જરા સભ્યતા શીખવા જવું છે. ડોક્ટર: ઓ ભાઈ અનિરુદ્ધ, આવી ફેટલ જોક. અનિરુદ્ધ: શું થાય ભાઈ, આપણે તો હજી બોલતા પણ શીખવાનું છે, ગોખતો હોય એમ. ડોક્ટર પિયુષ રાયજી, ડોક્ટર પિયુષ રાયજી. મોટા ભાઈ, હવે માફી માંગુ. થયું? પત્યું? હવે મને જરા કહેશો એ દેખાવે કેવા છે? જો ભાઈ, વાત એમ છે કે તારા સસરાનું વ્યક્તિત્વ કંચ જુદું છે. ઘરમાં 3.5 ફૂટની છૂટી પાટલીની ધોતલી, જુવાનીની પહેલવાનીનો ખ્યાલ આવે એવું
ખુલ્લું બદન અને ભગવાન ચાણક્ય જેવી ફરફરતી શિખા. અને બહાર અનિરુદ્ધ. બહાર જો ભાઈ, બહારમાં પણ ભેદ. જો એ શાક લેવા જાય તો ડોક્ટર ચીડાય, પણ મારું દવાખાનું ક્યાં શાક બજાર છે? અનિરુદ્ધ. ના રે ના, હોય કાંઈ, અહીં જેવી શાંતિ ત્યાં ક્યાં મળવાની? ડોક્ટર ગળી જતા. પણ જ્યારે કોઈને મળવા જતા હોય ત્યારે? અનિરુદ્ધ. લાંબો કોટ, 4 પાટલીનું ધોતિયું અને કાશ્મીરી ટોપી. અરે યાર, જૂના દોસ્ત નવા લિબાસમાં. અનિરુદ્ધ. પ્યારા દોસ્ત મને કહે ને એ આવે ત્યારે મારે શું કરવાનું? હવે અહીં સુધી આપણે વાંચન રાખીએ. હજી તો ઘણો મોટો છે ચેપ્ટર, તો ક્યાંક આપણું લેક્ચર ખાલી વાંચનમાં ન પતી જાય એટલે આપણે અહીં સુધી રાખીએ છીએ. અને કહે છે, શરૂ કરીએ કે સવારના 10 વાગ્યાનો સમય હતો. સ્થળ દવાખાનું હતું. ડોક્ટર પિયુષ એના દવાખાનામાં બેઠો હતો, નવરો બેઠો હતો. એવામાં જ અનિરુદ્ધ ત્યાં આવી પહોંચે છે. અનિરુદ્ધને જોઈને એમ કહે છે કે હમણાં હું વિઝિટ કરીને આવ્યો. એટલે અનિરુદ્ધ જેમ ફ્રેન્ડની વચ્ચે વાત થતી હોય ને એમ કહે છે, રહેવા દે ભાઈ, રહેવા દે, મને ખબર છે તું કેવી વિઝિટ કરીને આવ્યો. ડોક્ટર. અનિરુદ્ધ. શું છે? હવે એમ કહે છે કે તમે તો આમ ને આમ મને ચીડવો છો કે હું કોઈ દિવસ કઈ કામ નથી કરતો ને એમ. ને પાછું એમ કહે છે કે એના સ્ટાફ સામે બોલ્યો કે મને ખબર છે તું નવરો છો, કે તું કેવી વિઝિટ કરીને આવ્યો ને મને ખબર છે. એટલે ઓલો ડોક્ટર છે ને થોડો ગુસ્સામાં આવી ગયો. એણે એમ કીધું શાંતિ હો. પછી એમ કહે કે મારા સ્ટાફ સામે તો મારી ઇજ્જત રાખ, મારા સ્ટાફ સામે મારી ઇજ્જત ઉતારી નાખસ તું. તો ત્યારે પાછો અનિરુદ્ધ એમ કે તારો સ્ટાફ? એટલે પાછો ઓલો ડોક્ટર પિયુષ એમ કે હા મારો કમ્પાઉન્ડર. એમ કે તારો નોકરે કહી દે ને, પણ એમ કે એના સ્ટાફમાં બીજું કોઈ હતું નહીં. એટલે એ આવી રીતે મસ્તી કરતો હોય છે. ત્યાં તે પાછો ડોક્ટર ગુસ્સે થાય છે ને એમ કહે છે કે મારે જ તને કેવી રીતે વાત કરવું ને એ મારે તને શીખવાડવું પડશે. એટલે એમ કે છે કે તું એવું કહેવા માંગો છો છે ને, હું એમ કહું છું કે આ કશા જ કામ વિનાના અહીં બેઠા હતા, એવી નક્કર વસ્તુથી મને વાકેફ કરવાની સભ્યતા આપણે શીખી લેવી. એટલે એમ કે છે કે તું નવરો બેઠો તો એ તું મને આડા કાને સમજાવવા છો? કે મને ખબર જ છે કે તું નવરો બેઠો છો. વારું મોટા કોથળામાં મોં ગાલે છે. એટલે જાણે પાછું બહુ રીડિંગ કરતો હોય ને, કે પોતે સર્ચ કરતો હોય કે આની ટ્રીટમેન્ટ કેવી રીતે થાય, આની ટ્રીટમેન્ટ કેવી રીતે થાય. એટલે મોટી પુસ્તક હશે ને એમાં મોઢું નાખીને બેઠે છે. તો એ પછી એમ કે છે કે જો ભાઈ ખાલી દેખાડો જ કરવો હોય ને, મોઢા ખાલી બેઠવું હોય ને તો એમ કઈ પંડિત ન બનાય. આપણે ખાલી આમ રાખીએ, પુસ્તક આમ રાખીએ અને આપણા વિચાર ક્યાં ખાલતા હોય તો આપણે શું વાંચીએ છીએ, શું સાંભળીએ છીએ એ આપણને નોલેજ હોતી નથી, આપણને યાદ રહેતું નથી. તો અહીંયા પણ એમ જ કીધું છે કે જો એમ દેખાયથી પંડિત કરવું હોય તો છંકો જોશી બની જાય. એટલે કે માણસ આપણે કોઈ પણ વસ્તુ દેખાડો કરવાની કોઈ જરૂર નથી. આપણે ભણતા હોઈએ તો આપણને લિટરલી બધું યાદ રહે. આપણે શાંતિથી બધું સાંભળતા હોઈએ ને તો પણ આપણને બધું યાદ રહી જાય. પણ એ જ સમયે આપણું ધ્યાન જ્યાં બોલાતું હોય કે જો દેખાતું હોય ત્યાં હોય તો જ આપણને યાદ રહે. બાકી ધ્યાન આપણું અહીંયા, કાન આપણા અહીંયા, પણ આપણું મગજ બીજે ક્યાંય કાંટા મારતું હોય ને તો એમાં ક્યારેય આપણને ભલીવાર થાય નહીં, આપણને કશું જ યાદ રહે નહીં. પછી અહીંયા ભલે ને ગમે તેટલા સમ કરાવે, ગમે તેટલા સવાલ જવાબ કરાવે તોય કઈ યાદ રહે નહીં. અને કન્ટિન્યુ આપણે એમ પ્રિટેન્ડ કરતા હોઈએ ઘરે કે હું શાંતિથી બધું સાંભળું છું, બધું ઉતારું છું, પણ મમ્મી પપ્પાને ખબર ના હોય
કે આપણું મગજ ક્યાંક બીજી દુનિયામાં ફરતું હોય. આજે પબજી કેવી રીતે રમવાનું છે, ઓલું ફ્રી ફાયર કેવી રીતે રમવાનું છે, કોની સાથે કેટલી વાર ચેટ કરવાની છે, કોને વિડિયો કોલ કરવાનો છે, કઈ સ્પીડ ઉપર સાંભળવું, એ બધી ચેટ ગોસિપ કરવાનું આપણે વિચારતા હોઈએ તો આપણું ક્યારેય આપણું મગજ હાલતું ન હોય. આપણે જે સાંભળતા હોઈએ કે સમજતા હોઈએ અહીંથી સમજાવવામાં આવતું હોય એ આપણને સમજાતું હોતું નથી. હવે એટલે ડોક્ટર એમ કહે છે કે ભાઈ ટૂંકમાં પતાવ ને, તને ખબર પડી ગઈ, મને ખબર પડી ગઈ, હવે આ ટૂંકમાં પતાવ પૂરું. એટલે પાછો એમ કહે છે કે હું તો અહીંયા તારી માટે ઉપકાર કરવા આવ્યો હતો ને તું મારી સાથે, હું તારી ઉપકાર કરું છું કે તું ભણ, તું વાંચ, તો તારી એક પેશન્ટ આવે, અહીંયા ખાલી બેઠા બેઠા માખી મારવાના હિંસાથી હું તને બચાવું છું, એટલે તું અહીં લડવા જ આવ્યો છે. એટલે કે તારે મને વધવું છે ને તો બાંધી લઈએ આપણે, હાલ. અરે ભાઈ લડીએ, કઈ પાલવે બાંધવાથી કઈ થવાનું છે. એટલે પાછી કહે છે કે આપણે બે બાંધશું તો તું મને એક તમાચો મારીશ, તમાચો મારીશ એટલે મારો હલતો દાંત પડી જશે ને તારે મને નવો નાખી દેવો પડશે. મારે તો મફતમાં જ કામ થવાનું છે. દાંત પાડવાનું તારે છે ને લગાડવાનું તારે છે. જો તું મને મારીશ તો હું તને પૈસા નહીં આપું, તારે મને મફતમાં નાખી દેવો પડશે. તો આમે તારી આગળ કઈ કોઈ પેશન્ટ નથી આવતું, તો આમે હવે કોઈ પેશન્ટ નહીં આવે. આ જે હું એકાદ થોડાક પૈસા આપત એ પણ તને નહીં મળે. તું હાવ બાવા ને બઈ બગડશે. એની કરતા છાનો મન હું જે કહું તું સાંભળ. પછી ફ્રેન્ડ્સને આપણે નામથી બોલાવતા હોઈએ કે પૂજા, તો અહીંયા તો હવે અહીંયા અનિરુદ્ધ પણ એને પિયુષ એમ કહીને બોલાવે છે. એટલે પાછું એમ કહે છે કે મારા સ્ટાફની સામે મને ઇજ્જતથી બોલાવવાનો, પિયુષ રાય જી કહીને બોલાવવાનો. એટલે આપણે એમ કહે ને કોકની સામે આપણે હવા કરતા હોઈએ તો એમ કહે કે હવા બવા કરવાની નહીં હો, શાંતિ, મારી આગળ તો સીધી રીતે જ વાત કરવાની કહીએ છે ને આપણે એવી રીતે ફ્રેન્ડ્સમાં. તો અહીંયા પણ ફ્રેન્ડ્સમાં એવી રીતે કહે છે પિયુષ રાયજી તું બીજા માટે, મારી માટે તો તું પિયુષ જ તે. એટલે પાછું એમ કહે છે કે તારે મારી બાંધવું હોય ને, બેહસર કરવી હોય ને હું અહીંથી વયો જાઉં છું, મારે કઈ તારી જરૂર નથી. ને પછી જો પાછળથી મને કઈ કહેતો નહીં કે તે મને કીધું નહીં એમ કે હા વાંધો નહીં, સારું, વારું એટલે સારું, કે હું કઈ નહીં કહું તમ તારે. એટલે પાછું પોતે ડોક્ટર પિયુષ છે ને રિવોલ્વર ચેનમાં ગોળ પડખા ફરતો હતો. એટલે પિયુષ ઉભો થઈને હાલવા માંડે છે. પછી હવે કે છે કે હું તને જે વાત કહેવાયો હતો એ વાત તો કે હું ભૂલી ગયો કે કોંગ્રેચ્યુલેશન્સ ફ્રેન્ડ. એટલે પછી કે લે હવે ઠેક તને યાદ આવ્યું તારે કોંગ્રેચ્યુલેશન્સ મને કહેવાનું છે. એટલે પાછો એમ કે છે કે બહુ મોડો થયા, કે પાછું એમ કે છે કોંગ્રેચ્યુલેશન્સ કહેવામાં બહુ મોડું થયું, પહેલા બાંધી લીધું પછી કોંગ્રેચ્યુલેશન્સ કહે છે. એટલે પાછું એમ કે છે કાંઈ વાંધો નહીં, મોડું તો મોડું કીધું ને તમને. તો એમ કે છે કે ડોક્ટર તને નીલુ જેવી આખી નીલુ જેવી છોકરી તને આખી નાતમાં ક્યાંય ન મળે. કારણ કે બધાને ખબર છે કે તું નકામો છો, નવરો છો, તારી પાસે કોઈ પેશન્ટ નથી આવતું, બધાને ખબર છે. તો આ નીલુ જેવી સારી છોકરી તને મળી ગઈ એ તારા અહોભાગ્ય છે. તો એની પહેલા આપણે એક શબ્દ છે કે દોગામી. દોગામી દેવી.
દોગામી જેવી એટલે આરોપ મૂકવો. એટલે એમ કે છે કે જ્યારે એને કીધું ને કે જાય છે અને ચેરમાંથી આમ તેમ થાય છે ત્યારે એમ કહે છે કે તું મને આરોપ ન દે તો મને દોષ ન દે તો કે હું તારા સારા કામ કરવા માટે આવ્યો હતો અને હું અત્યારે ભૂલી જાઉં છું અને હું વયો જઈશ તો તને કોઈ કહેશે નહીં, પછી મને પાછળથી દોષ દેતો નહીં કે તે મને આવું કીધું નહીં. એટલે પછી છેલ્લે એમ કહે છે કે કોંગ્રેચ્યુલેશન્સ કહીને જાય છે ત્યારે એમ કહે છે કે વાંધો નહીં, મોડું તો મોડું પણ સારું થયું, નીલુ જેવી તને છોકરી બીજે ક્યાંય ન મળે, બીજા કોઈ તને આપતે નહીં. પછી છે કે જોજે કાંઈ હૃદય નો ભરાઈ જાય. એમ કે છે જોજે હૃદય નો ભરાઈ જાય એટલે ધ્યાન રાખજે કે બહુ હરખાઈ જતો નહીં. પણ ડોક્ટર તમારી પરીક્ષા હવે છે એ ખબર છે. હવે એમ કે છે કે ધ્યાન રાખજે કે હવે તમારી પરીક્ષા શરૂ થશે. પરીક્ષા શરૂ થશે એટલે ઓલો એમ કહે છે કે કેવી પરીક્ષા ને પૂરે તને ખબર છે તો ઓલો એમ કહે છે ના કેમ મારી એની પરીક્ષા, મેં એવું શું કહ્યું હતું કે મારી પરીક્ષા આપવી પડે. એટલે અનિરુદ્ધ એમ કહે છે કે તમારા સસરા તમને જોવા પારખવા આવ્યા છે. પારખવા એટલે કસોટી કરવા. એટલે એમ કે છે કે તમારા જે સસરા છે તારા નીલુ સાથે લગ્ન નક્કી થઈ ગયા તો હવે તારા જે સસરા તમારા છે નીલુના પપ્પા છે એ તારી તપાસ કરવા, તું કેવો છો, તારો ધંધો કેવો ચાલે છે, તારે દવાખાનું કેવું ચાલે છે, ડિસ્પેન્સરી તારી કેવી ચાલે છે એ ચેક કરવા માટે આવ્યા છે. મારા સસરા એ જીવે છે? એટલે હવે જો કેવું પૂછે છે કે મારા સસરા હજી જીવે છે? ત્યારે શું જુવાનિયા વિરોધ ન પડે તો બીજી વાર ફેરા પડવાની ઉમેદવારી ધરાવે છે. એટલે મસ્તીમાં એમ કહે છે કે જો કોઈ યંગસ્ટર વચ્ચે ન આવે તો એ બીજી વાર પણ લગ્ન કરવા માટે તૈયાર છે, ઉમેદવારી ધરાવે છે. એટલે કે કોઈ બીજી વાર લગ્ન કરવા હોય તો એ આરામથી કરી શકે એમ છે. હવે પિયુષ એમ પૂછે તે અહીં આવ્યા છે? હા, આજે સવારે મેલમાં આવ્યા છે. મેલ એટલે ઈમેલ નહીં, ટ્રેન મેલ, સૌરાષ્ટ્ર મેલ ને બધું આવે ને એવી રીતે કે મેલમાં આવ્યા છે અને હમણાં જ આ બાજુ પગલા થતા હશે. એટલે આ બાજુ જ આવતા હશે, તારા દવાખાના સાઈડ જ આવતા હશે. એટલે તું ધ્યાન રાખજે. પણ કાંઈ કહ્યા કેવડાવ્યા વિના આપણે કોકના ઘરે જઈએ તો એ શિષ્ટાચારમાં માનતા હોઈએ છીએ આપણે કે કોકના ઘરે જઈએ તો આપણે એને પૂછવું જોઈએ કે તમે ફ્રી છો ને. આપણે કોઈના ઘરે જઈએ તો આપણે પહેલા ફોન કરીએ છીએ, હલો હા અમે આટલા વાગે આવવાના છીએ, તમે ફ્રી છો ને, તમે ઘરે છો ને. તો અહીંયા પણ એમ જ છે કે કોઈ કહેરાવ્યા વગર આવવાના છે, એને મને કાંઈ કીધું નથી તો એમને આવી જવાના છે. એટલે ઓલો અનિરુદ્ધ કે ઘેલો રે ઘેલો એટલે ગાંડો રે ગાંડો. એમને તો તને કશી તૈયારી વિના જોવો છે. એટલે ઘણીવાર આવું બધું જ્યારે દીકરીને લગ્ન નક્કી થાય ત્યારે એના ઘરના લોકો જે તપાસ કરાવે ને ત્યારે એવી તપાસ કરાવે કે છોકરો આપણે કોકના ઘરે જઈએ ત્યારે આપણે પ્રિટેન્ડ અલગ કરતા હોઈએ અને આપણે ઘરે કંઈક અલગ હોઈએ. તો અહીંયા પણ એવી રીતે જ છે કે એને તને કશી તૈયારી વગર જોવો છે. એટલે તું કેવો છે ને ઓરિજિનલ ઈ તને જોવો છે. ધેટ ઇઝ સ્ટ્રેન્જ. એટલે પછી ઓલો અનિરુદ્ધ એમ કહે છે તારા વિવાહ જેટલું નહીં, કે તારા લગ્ન થાય છે ને એ જ મોટું સ્ટ્રેન્જ છે. પણ અનિરુદ્ધ મારે શું કરવું, હું તો એમને ઓળખતો પણ નથી. હવે એ એના સસરાને પણ નહોતો ઓળખતો.
હવે એમ કહે છે કે હવે મારે શું કરવું? શ્યોરલી ધીસ ઇઝ અ સ્ટ્રેન્જ. ડોક્ટર દીઠે પણ નહીં, જોયે પણ તું નથી ઓળખતો તારા સસરાને. એટલે હવે ડોક્ટર કહે છે જોયે તો નથી ઓળખતો પણ નામ સુદ્ધા પણ મને નથી ખબર એની. તો તારે સાંભળવું પડશે. તો તારે સાંભળવું પડશે કે તારો સસરો કેવો છે. માણસ જરા વહેમી છે, વળી પાછા જૂના જમાના. કે છે કે માણસ જૂના જમાનાનો છે, ઓર્થોડોક્સ છે. એ ઓર્થોડોક્સ વિચારવાળો રાખી અને તારે એની સાથે ઓર્થોડોક્સ છે અને વહેમી પણ છે, એટલે તારે ધ્યાન રાખવું પડશે. ત્યારે તો કમબખ્તગી, ત્યારે તો મારા નસીબ ફૂટલા. પૂરી એ પણ દવાખાનું બતાવી આ બધાના ભપકામાં અંજાય નહીં ને. તો હવે એમ કહે છે કે તારે છે ને આ બધું બતાડી દેવાનું, કે આ બધામાં જોઈ માની જાય તો માની જાય, ન માને તો પછી તારે નસીબ. તો શું? તો તું શું કહેવા માંગે છે? ચપટી વગાડી આંગળીથી ગોળ વર્તુળ કરે છે. શું? વિવાહ. ફોક એટલે કેન્સર. ફોક એટલે ગુજરાતીમાં કહેવાય રથ પદાર્થ. બાતલ એટલે કેન્સર. કે તારા લગન કેન્સર. અરે બોલો પોપટાલ કરે ને કેન્સલ એની જેમ. પણ મારે કરવું શું? તું ઓળખે છે? હવે બોલો ચિંતા પડી ગઈ. તો અનિરુદ્ધ એના હારા માટે આવ્યો હતો ને એને વધારે પડતું એને કહી દીધું. તો હવે એમ કહે છે કે તું એને ઓળખો છું જોઈને? એટલે હવે અનિરુદ્ધ એમ કહે છે કે હા હું એને ઓળખું છું, જોઈ ઓળખું છું અને નામેથી ઓળખું છું. એ કેવા છે? આપણે ઘણી વાર એમ પૂછીએ કે ત્યાં કેમ છે, કેવા છે? તો એમ કહેશે માણસ જેવા માણસ. આપણે ઘણી વાર પૂછવું કે આપણે ત્યાં શું પહેરીને જવાનું? કપડા. આપણે એવું બોલતા હોઈએ છીએ ને. તો એવી રીતે તે ઓલો ડોક્ટર એક તો કન્ફ્યુઝ થવા માંડ્યો છે, કારણ કે એના સસરા એને જોવા આવવાના છે અને એ વિચારમાં પડી જાય કે હવે મારે કરવું તો કરવું શું? તો એટલે એમ કે છે કે ભાઈ કાંઈ નહીં, કે કેવા લાગે? કે માણસ જેવા માણસ. અરે દોસ્ત, માય ડિયર ફ્રેન્ડ, હેલ્પ મી. હજી એના ઇંગ્લિશનો ગગો ચાલુ જ રાખે એમ કે ભાઈ. પછી આપણી ઉપર મુસીબત આવી હોય ને તો આપણે આપણા દોસ્તની પાછળ આપણે ભાઈ તું જ મારો ભાઈ છો, તું જ મારી મદદ કરી શકે એમ છો, તું મારી મદદ કર ને. તો અહીંયા આપણે એમ કહેતી કે ભાઈ તું મારી હેલ્પ કર ને પ્લીઝ. હવે એમ પાછો હવે તો આપણે જ્યારે સાંભળવાની હેલ્પ માંગવા જઈએ ત્યારે થોડાક બે ઊંચા હાલવા માંડે. મારે થોડીક સભ્યતા શીખવા જવી પડશે, એટિકેટ શીખવા જવી પડશે, કારણ કે પહેલા એમ કીધું કે તારે સભ્યતા શીખવાની જરૂર છે. એટલે એમ કે ભાઈ તું આવી જોક ન માર ને યાર, ખબર છે અત્યારે હું મુસીબતમાં છું તોય તું મને આવી હેરાન કરે છે. પણ અનિરુદ્ધ એમ કે મારે તો બોલતાય શીખવાનું છે. એમ કીધું ને મને બોલતાય નથી આવડતું, કે મારે તારું નામ સભ્યતાથી લેવું જોઈએ. એટલે પાછું ગોખતો હોય ને પિયુષરાયજી એવી રીતે ઈ શરૂઆત કરી દે છે. હવે એટલે પાછું આપણે એમ કે સોરી હવે જવા દે ને ભાઈ, ભૂલ થઈ ગઈ, બોલાઈ ગયું મારે કે યાર હવે મારી મુસીબત આવી એમાં તો તું મારી હેલ્પ કર. ડોક્ટર મોટા ભાઈ હવે માફી માંગુ છું. પત્યું હવે મને જરા કે ને એ દેખાવે કેવા છે. હવે એમ કહે છે કે મને દેખાડ કે ને ભાઈ, તને ખબર છે કે કેવા દેખાય છે, તું મને કે નથી આવે ત્યારે મને ખબર પડે કે મારે એની સામે કેવું બિહેવ કરવાનું.
પ્લીઝ યાર તું મારો ફ્રેન્ડ છો એટલી તો હેલ્પ કર. જો ભાઈ વાત એમ છે, તારા સંસ્કારનું વ્યક્તિત્વ કંઈક જુદું છે. ઘરમાં 3.5 ફૂટની છૂટી પાટલીની ધોતી, જુવાનીને પહેલવાનીનો ખ્યાલ આવે એવું ખુલ્લું બદન એટલે શરીર. બદન એટલે શરીર. કે પહેલવાનોને પણ ભૂલવાડી દો એવું ચોખ્ખું બદન એટલે કેમ હૃષ્ટપુષ્ટ. ભગવાન ચાણક્ય જેવી ફટફટથી શીખા એટલે ચોટલી. તમે ચાણક્યનો ફોટો જોયો હશે તો આખું ટકું હોય ને અહીંયાથી એક ચોટલી હોય એને શિખા કહેવામાં આવે છે. બ્રાહ્મણ લોકો એવી શિખા રાખે છે. તો એમ કે છે કે ભગવાન ચાણક્ય જેવી ફરફરતી શિખા એટલે એના માથા પર શિખા છે. અને બહાર હવે ઘરમાં ધોતી પહેરે, ખુલ્લું બદન રાખે, શરીર ખુલ્લું, ઉપર કઈ પહેરવાનું નહીં અને શિખા ફરફરતી હોય. જો ભાઈ બહારમાં ઘણા ભેદ છે. એટલે કે બારે એની પહેરવાની સ્ટાઇલ અલગ અલગ છે. એટલે હવે શાક લેવા જાય તો એટલે પાછો ઓલો ચીડવવા માટે કે શાક લેવા જાય તો આવી રીતે તૈયાર થાય, આમ જાય તો આવી રીતે તૈયાર થાય. એટલે ઓલો ડોક્ટર ઉભો રે મારા ભાઈ, તો મને હેરાન કરવાનું બંધ કરને. ચીડાઈને મારું દવાખાનું ક્યાં શાક બજાર છે. કારણ કે શાક બજારમાં શું થાય કે અવાજ થાય અને બધા જ વર્ણના લોકો ત્યાં શાક લેવા જતા હોય એટલે બધા અલગ અલગ જાતના કપડા પહેરે. એટલે એમ કે છે કે મારું કઈ દવાખાનું કઈ શાક બજાર છે. એટલે પાછો અનિરુદ્ધ એમ કે ના રે ના, શાક માર્કેટમાં એટલી શાંતિ થોડી હોય. એટલે એને ટોન્ટ મારે છે કે તારા દવાખાનામાં કોઈ છે જ નહીં તો અવાજ ક્યાંથી આવવાનો, તું હાવ બેકાર છો. એટલે એમ કે છે કે અહીંયા જેવી શાંતિ તને શાક માર્કેટમાં ક્યાંય જોવા ન મળે. ડોક્ટર ગળી જતા એટલે જે બોલે છે એ અંદર ને અંદર સહન કરી જાય છે ને કહે છે કે જવા દે, અત્યારે જે બોલી મારે સાંભળી લેવાનું છે. પણ જ્યારે કોઈને મળવા જતા હોય ત્યારે અનિરુદ્ધ દોસ્ત, પ્યારા દોસ્ત મને કે નહીં એ આવે ત્યારે મારે શું કરવાનું? પેલા એમ કે છે કે અનિરુદ્ધ એમ કે છે કે લાંબો કાળો કોટ, 4 પાટલીનું ધોતિયું ને કાશ્મીરી ટોપી. અરે યાર, જૂના દોસ્ત નવા લિબાસમાં. એટલે એમ કે છે કે એક કાળો લાંબો કોટ પહેર્યો હોય. તમે કોઈ જૂના જમાનાની મૂવી જોઈ લીધી હોય ને તો એમાં જે એકાઉન્ટન્ટ હોય ને આવા જ કપડા પહેર્યા હોય. સફેદ ધોતી પહેરી હોય, ઉપર કાળો કોટ પહેર્યો હોય ને ઉપર પાછી બ્લેક કલરની ટોપી પહેરી હોય. પણ અહીંયા કેવી કીધેલી છે? કાશ્મીરી ટોપી કીધેલી છે. આનું ડિસ્ક્રાઇબ કર્યું છે ને કે કેવું કર્યું છે? લાંબો કાળો કોટ, 4 પાટલીનું ધોતિયું અને ઉપર કાશ્મીરી ટોપી. પછી હવે ડોક્ટર પિયુષ અનિરુદ્ધને એમ કહે છે કે પ્લીઝ દોસ્ત, પ્લીઝ હવે મને તું શીખવાડ કે મારી આવે તો મારે એની સાથે કેમ બિહેવ કરવું, મારે શું કરવું. ત્યારે એમ કે છે અરે ભાઈ, એ તો તને શીખવાડવાનું હોય. હમણાં મારી આગળ નાટક ભજવતો હતો ને, આંગળીને વેઢે ગણાવતા વિઝિટ, સ્ટાફ, એપોઇન્ટમેન્ટ, ઓપરેશન, આર્ટિકલ, લેક્ચર, રિસર્ચ, ઇન્વેન્શન, પ્રિસ્ક્રિપ્શન, પેઇન્ટ, પાવડર અને ટેસ્ટ ટ્યુબ. હવે અનિરુદ્ધને એમ કહે છે કે મને હેલ્પ કરને પ્લીઝ યાર. ત્યારે અનિરુદ્ધ એમ કહે છે મારે તને શીખવાડવું પડે. હમણાં મારે હું નાટક કરતો હતો
કે હું વિઝિટે જઈને આવ્યો ને મારી એક ટાઈમ નથી, મારી સ્ટાફ સામે મારી સાથે આમ બોલવાનું. તો એ બધા નાટક તારે તારા સસરા આવે ત્યારે કરવાનું કે મારી આટલી બધી એપોઇન્ટમેન્ટ છે, હું આટલી બધી વિઝિટે જાઉં છું, ઓપરેશન કરું છું, આર્ટિકલ્સ લખું છું, લેક્ચર આપવા જાઉં છું, રિસર્ચ કરું છું, ઇન્વેક્શન કરું છું, પાવડર બનાવડાવું છું. ઘણા બધા એ બધા ફાંકા મારવાના કે જેથી તારો સસરો તારેથી ઇમ્પ્રેસ થઈ જાય. આવા એને બધા નુસ્ખા આપે છે જેથી ડોક્ટર એના સસરાને ઇમ્પ્રેસ કરી શકે. તો અહીં સુધી આપણે ભણ્યું કે અનિરુદ્ધ એક બેકાર ડોક્ટર છે અને બેકાર ડોક્ટર પોતાના દવાખાને બેકાર બેઠો હોય છે ત્યાં એનો એક મિત્ર આવીને બેસે છે. એટલે બંને ફ્રેન્ડની રીતે વાત કરતા હોય છે ત્યારે થોડો ડોક્ટર અભિમાની હોય એવી રીતે બિહેવ કરે છે અને એમ કહે છે કે મારા સ્ટાફ સાથે તારે મારી સાથે વ્યવસ્થિત વાત કરવાની. અને ત્યારે એમ કહે છે કે તું મારી સાથે સભ્યતાથી વાત કર, તું મારી સાથે સભ્યતાથી વાત નહીં કર તો હું તને ખબર નથી પડતી, અમારો સ્ટાફ છે, તારે મારી સાથે સભ્યતાથી વાત કરવાની. એટલે ફ્રેન્ડમાં થોડીક બોલાચાલી થઈ જાય છે. અને પછી એને એમ કહે છે કે તારા લગ્ન નક્કી થઈ ગયા એ માટે કોંગ્રેચ્યુલેશન્સ, નીલુ જેવી છોકરી તને બીજે ક્યાંય નહીં મળે. પણ આજે તારા સસરા તને જોવા પારખવા આવવાના છે એ તને ખબર છે? ત્યારે પિયુષ ના પાડે છે અને એમ કહે છે કે મને તો આ વાતની કાંઈ ખબર જ નથી. હવે હું કેમ કરું, કારણ કે હું તો એને નામેથી અને મોઢે જોઈને પણ ઓળખતો નથી. ત્યારે અનિરુદ્ધ એને કહે છે કે તારા સસરાને હું નામેથી અને જોઈ પણ ઓળખું છું, એ તારી પરખ કરવા માટે એ આવી ગયા છે, હવે તારે ધ્યાન રાખવાનું રહેશે. ત્યારે પછી ડોક્ટર પિયુષ થોડા ધીમા પડી જાય છે, નહળવા પડી જાય છે અને અનિરુદ્ધને પૂછે છે કેવા દેખાય છે, મારે એની સાથે શું બિહેવ કરવું. ત્યારે એને કહે છે કે તારા જે સસરા છે એ જૂનવાણી વિચારના છે, ઓર્થોડોક્સ છે અને સાથે સાથે ઘરમાં એનું વ્યક્તિત્વ અલગ છે અને બહાર પણ એનું વ્યક્તિત્વ અલગ છે. તો હવે પછી પાછો ડોક્ટર એમ પૂછે છે કે અમારે એને ઓળખવો કેવી રીતે? તો એમ કહે છે કે ગાળો લાંબો કોટ પહેર્યો હોય, ચાટ પાટલીનું ધોતી પહેરી હોય અને માથે કાશ્મીરી ટોપી પહેરી હોય એવા તારા સસરા. બહાર કોઈને મળવા જવું હોય તો એ આવા પહેરવેશ કરીને જાય છે. પછી પાછો ડોક્ટર અનિરુદ્ધને પૂછે છે કે મારે કેવી રીતે આ લોકોને મારે કેમ, હું શું કરું? એટલે અનિરુદ્ધ એની પર ખીજાય છે કે અત્યાર સુધી જે મારી સામે નાટક કરતો હતો ને એ બધા નાટક તારા સસરાની સામે કરવાનું. કે એપોઇન્ટમેન્ટ મારે ઘણી બધી છે, વિઝિટ ઘણી છે, હું ઓપરેશન એટલા કરું છું, હું આટલા પૈસા કમાઉં છું, એવા બધા તારે નખરા કરવાના છે, એવું બધું ખોટું તારે બોલવાનું છે. તો અહીં સુધી આપણે ભણ્યા હતા અને જોયું હતું કે કેવી હાલત થાય છે. ડોક્ટર પિયુષ ઓલરેડી ગભરાઈ ગયો છે. હવે ગભરામણમાં ને ગભરામણમાં હવે એ શું ગફલત કરે છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. તો આજનું હોમવર્ક ગુજરાતી ગદ્ય 9 ના શબ્દાર્થ
વિરુદ્ધાર્થી રૂઢિપ્રયોગ અને કહેવત ફેરબુકમાં લખવું. તો તમારે સમાનાર્થી, વિરુદ્ધાર્થી, રૂઢિપ્રયોગ અને કહેવત ફેરબુકમાં લખવાની છે. તો એમાં આપણે જોયું હતું કે અત્યારના આપણે જોયું કે હવે એને ખબર પડી ગઈ કે એના સસરા કેમ દેખાય છે ને ઓલા એને શીખવાડી પણ દીધું કે તારે કેવી રીતે બિહેવ કરવાનું. તો હવે પોતાના ક્લિનિકને કેવી રીતે બદલશે, એના સસરા આવશે ત્યારે કેવું પ્રિટેન્ડ કરશે કે પછી બીજો એક માણસ આવવાનો છે એની સામે કેવું પ્રિટેન્ડ કરશે અને કેવું આખું હાસ્યાસ્પદ. અત્યારે પણ આપણે જેમ ફ્રેન્ડ વાત કરતા હોય એવી જ રીતે વાત કરી છે, એટલે આપણી નોર્મલ ભાષામાં આપણે જેવી રીતે વાત કરતા હોય એવી જ રજૂઆત જયંતી દલાલે કરેલી છે, જેનાથી સમજવામાં આસાની રહે. તો આજનો લેક્ચર આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. ગુડ બાય, હેવ અ નાઇસ ડે.